Hi friends, thank you very much. I am Chetan Naik from Sikeswar English World. હવે આજે આપણે ભણીશું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 હેલ્પિંગ વર્બની ફોર્મ્યુલા એક્ટિવ વોઇસમાં. સો હેલ્પિંગ વર્બ આવે છે 9, 10, 11 ને 12. એટલે કે આપણી બુક્સની અંદર જે સમજાવવામાં આવેલું છે કે 9, 10, 11, 12માં 9મો હેલ્પિંગ વર્બ આવે છે હેવ ટુ, હેઝ ટુ. એટલે કે કરવું પડે છે, કરવું પડતું નથી. મિત્રો એની પોઝિટિવ ફોર્મ્યુલા થાય છે સબ્જેક્ટ હેવ ટુ, હેઝ ટુ, વર્બ 1 ઓબ્જેક્ટ, નેગેટિવમાં સબ્જેક્ટ ડુ ડસ ની મદદથી નેગેટિવ થશે. નોટ હેવ ટુ વર્બ 1 ઓબ્જેક્ટ, ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં ડુ ડસ, સબ્જેક્ટ હેવ ટુ વર્બ 1 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક, ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં ડુ ડસ, નોટ સબ્જેક્ટ હેવ ટુ વર્બ 1 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. હેવ ટુ અને હેઝ ટુ ક્યાં લાગે? ઓકે, એ આપણે રૂલ્સમાં જોઈ ગયા. વત્તા ડુ અને ડસ ક્યાં લાગે એ પણ આપણે રૂલ્સમાં જોઈ ગયા. વધુ આપણે એક્ઝામ્પલ દ્વારા આને સમજવાનો પ્રયત્ન કરીએ. સાજને પત્ર લખવો પડે છે ફોર્સફુલી. કોઈને લખવું ના હોય તમે એને લખાવતા હોય, ફોર્સફુલી હેલ્પિંગ વર્બ છે. સાજને પત્ર લખવો પડતો નથી. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં શું સાજને પત્ર લખવો પડે છે? ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં શું સાજને પત્ર લખવો પડતો નથી. ઓકે, હવે એને ફોર્મ્યુલામાં આપણે મૂકીએ તો સાજન હેઝ ટુ, થર્ડ પર્સન સિંગ્યુલરમાં હંમેશા હેઝ ટુ આવે. એના સિવાય બીજા જે પણ છે આઈ, વી, યુ, ધે, એની જોડે તમે હેવ ટુ યુઝ કરી શકો છો. આ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે કે કોઈ વ્યક્તિનું નામ, ત્યાં હેઝ આવે. એટલે સાજન હેઝ ટુ રાઇટ, એક જ પત્ર છે એટલે આર્ટિકલ એ વાપરે છે ઓર લેટર. સાજન નેગેટિવમાં થર્ડ પર્સન સિંગ્યુલરમાં હંમેશા ડઝની મદદથી નેગેટિવ બને છે. બાકી આઈ, વી, યુ, ધે ની અંદર હંમેશા ડુની મદદથી નેગેટિવ બને છે. સાજન ડઝ નોટ હેવ ટુ રાઇટ અ લેટર. ઓકે, ડઝ નોટ, હેવ ટુ કમ્પલસરી આમાં આવશે તો એ તમારે યાદ રાખવાનું છે. અને થર્ડ પર્સન સિંગ્યુલરમાં ડઝ નોટ આવશે. સાજન ડઝ નોટ હેવ ટુ રાઇટ અ લેટર. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં ડઝ સાજન હેવ ટુ રાઇટ અ લેટર. ડઝ આગળ આવી જશે ત્યારે એક ક્વેશ્ચનમાં ડાયવર્સિફાય થશે. સાજન પાછળ જતું રહેશે, હેવ ટુ કમ્પલસરી આવશે. રાઇટ અ લેટર ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં ડઝ નોટ સાજન હેવ ટુ રાઇટ અ લેટર. તમારા માટે એક્સરસાઇઝ માટે એક્ઝામ્પલ છે, મારે ઇંગ્લિશમાં લખવું પડે છે અથવા મારે ઇંગ્લિશમાં બોલવું પડે છે. ઓકે, તમને પોઝિટિવ વાક્ય ફક્ત કરીને આપીશ, આગળના તમારે કરવાના છે. ઓકે, તો અહીંયા તમારે મારે અથવા તો ઇંગ્લિશમાં બોલવું પડશે તો મારા માટે આઈ આવશે અને હેઝ ટુ નહીં આવે, હેવ ટુ આવશે. તો આઈ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. આગળના તમારે કરવાના છે. આ વિડીયોને પોઝ કરો, ટ્રાન્સલેટ કરો, મેં તમને જે વાક્ય આપ્યું અને પછી નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમે આગળ વધો. નેક્સ્ટ હેલ્પિંગ વર્બ હવે આવે છે હેડ ટુ. ઓકે, પાસ્ટમાં કન્વર્ટ થઈ જાય છે. હેવ ટુ હેઝ ટુ નું પાસ્ટ થશે હેડ ટુ. સબ્જેક્ટ હેડ ટુ, વર્બ 1 ઓબ્જેક્ટ, પોઝિટિવ ફોર્મ્યુલા, નેગેટિવ ફોર્મ્યુલા, સબ્જેક્ટ ડીડની મદદથી નેગેટિવ બનશે. ઓકે, હેવ ટુ હેઝ ટુમાં ડુ ડઝ આવતું હતું, હેડ ટુમાં ડીડ ની મદદથી નેગેટિવ થશે એટલે કે ડીડ નોટ હેવ ટુ, વર્બ 1 ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં ડીડ, સબ્જેક્ટ હેવ ટુ, વર્બ 1 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં ડીડ નોટ, સબ્જેક્ટ હેવ ટુ, વર્બ 1 ઓબ્જેક્ટ. હેવ ટુ બધામાં આવશે જ. ઓકે, અને આ પાસ્ટ થઈ જાય છે હેવ ટુ હેઝ ટુ નું એટલે એ હેડ અહીંયા કન્વર્ટ થયું. અને હેવ ટુ હેઝ ટુમાં ડુ ડઝ આવતું અહીંયા ડીડ આવે છે. એક્ઝામ્પલ દ્વારા આપણે આનો વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. સાજને પત્ર લખવો પડ્યો, એનું એ જ વસ્તુ છે પણ શોર્ટ પાસ્ટ. ઓકે, હેવ ટુ હેઝ ટુ નું તમારે શોર્ટ પાસ્ટમાં જો કોઈ વાક્ય બનાવવું હોય તો એ હેડ ટુમાં બની જાય છે. નેગેટિવ, સાજને પત્ર લખવો ન પડ્યો. શું સાજને પત્ર લખવો પડ્યો ક્વેશ્ચન માર્ક. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ નેગેટિવ થાય છે. શું સાજને પત્ર લખવો ન પડ્યો. ઓકે, નેગેટિવ પોઝિટિવ જોઈએ અને સાજન હેડ ટુ રાઇટ અ લેટર. સાજન ડીડ નોટ હેવ ટુ રાઇટ અ લેટર. ઓકે, ડીડ અહીંયા આગળ આવી ગયું છે, એ તમારે ફોકસ કરવાનું છે. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવમાં ડીડ આગળ આવી ગયું, સાજન પાછળ, કારણ કે ક્વેશ્ચનમાં કન્વર્ટ થઈ ગયું છે. ડીડ સાજન હેવ ટુ રાઇટ અ લેટર. ડીડ નોટ સાજન હેવ ટુ રાઇટ અ લેટર. તમારા માટે એક્ઝામ્પલ છે, મારે ઇંગ્લિશ બોલવું પડ્યું. ઓકે, આ તમારા માટે એક્ઝામ્પલ છે. આ વિડીયોનો પોઝ કરો, એક્ઝામ્પલ બનાવો અને પછી નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમે આગળ વધો. હવે હેલ્પિંગ વર્બ આવે છે ડીડ હેવ ટુ. આ લોંગ પાસ્ટ છે. ઓકે, હેડ ટુમાં પણ વાક્ય તમે બનાવી શકો છો, ડીડ હેવ ટુમાં પણ વાક્ય તમે બનાવી શકો છો. યુઝ ટુ વસ્તુ, દાખલા તરીકે તમારે સ્કૂલે જવું પડતું હતું, 365 દિવસ જવું પડે અથવા તો બરાબર છે 2 વર્ષ સુધી તમે જવું પડતું હતું, તો તમે એ વાક્યને ડીડ હેવ ટુમાં લઈ શકો છો. એની ફોર્મ્યુલા જોઈએ પોઝિટિવની.
સબ્જેક્ટ, ડીડ, હેવ ટુ, વર્બ વન, ઓબ્જેક્ટ. નેગેટિવમાં સેમ ટુ સેમ જેમ હેડ ટુ હતું એવી રીતના સબ્જેક્ટ, ડીડ નોટ, હેવ ટુ, વર્બ વન, ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, ડીડ, સબ્જેક્ટ, હેવ ટુ, વર્બ વન, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં ડીડ નોટ, સબ્જેક્ટ, હેવ ટુ, વર્બ વન, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. આ ફોર્મ્યુલાની અંદર હેડ ટુ અને ડીડ હેવ ટુમાં થોડોક માઇનોર જ ડિફરન્સ છે કે હેડ ટુ એ શોર્ટ પાર્ટમાં તમે યુઝ કરી શકો છો અને ડીડ હેવ ટુ એ લોંગ પાસમાં તમે યુઝ કરી શકો છો. વધુ તમે એક્ઝામ્પલ દ્વારા આને સમજી શકશો કે સાજને પત્ર લખવો પડતો હતો. ઓકે, સાજને પત્ર લખવો પડતો ન હતો. શું સાજને પત્ર લખવો પડતો હતો? શું સાજને પત્ર લખવો પડતો ન હતો? એક્ઝામ્પલ ટ્રાન્સલેટ કરીએ. સાજન ડીડ હેવ ટુ રાઇટ અ લેટર. સાજન ડીડ નોટ હેવ ટુ રાઇટ અ લેટર. Did Sajan have to write a letter? Did not Sajan have to write a letter? For example, તમારે આ વિડીયો જોવો નથી પણ જોવો પડતો હતો કારણ કે તમે કન્ટિન્યુ શરૂઆતથી લઈને અત્યાર સુધી અમારી સાથે જોડાયા છો. ઓકે, તો તમે હેડ ટુમાં પણ લઈ શકો અને ડીડ હેવ ટુમાં પણ લઈ શકો. તમે આખો કોર્સ પૂરો કરશો આવી રહ્યો તે ડીડ હેવ ટુમાં તમે લઈ શકો છો. ઓકે, સો આ હેલ્પિંગ વર્બના વાક્ય તમારે બનાવવાનું છે કે મારે ઇંગ્લિશ બોલવું પડતું હતું, મારે ઇંગ્લિશમાં બોલવું પડતું હતું. આના વિડીયોને પોઝ કરો, એને આ વાક્યને ટ્રાન્સલેટ કરો અને પછી નેક્સ્ટ હેલ્પિંગ વર્બ તરફ તમે આગળ વધો. લાસ્ટ હેલ્પિંગ વર્બ હવે આવે છે વિલ, શેલ, હેવ ટુ. આ ફ્યુચર ઇન્ડિકેટ કરે છે. ઓકે, કે કરવું પડશે, કરવું નહીં પડે. એની ફોર્મ્યુલા જોઈએ મિત્રો તો પોઝિટિવ ફોર્મ્યુલા સબ્જેક્ટ, વિલ, શેલ, હેવ ટુ, વર્બ વન, ઓબ્જેક્ટ. નેગેટિવમાં સબ્જેક્ટ, વિલ, શેલ નોટ, હેવ ટુ, વર્બ વન, ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવની અંદર વિલ, શેલ આગળ આવી જશે, સબ્જેક્ટ પાછળ, હેવ ટુ, વર્બ વન, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. અને ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં વિલ, શેલ નોટ, સબ્જેક્ટ, હેવ ટુ, વર્બ વન, ઓબ્જેક્ટ, ક્વેશ્ચન માર્ક. ઓકે, આ કન્ટિન્યુઅસ ચાલુ છે. આ કાકા બાપાના ભાઈઓ છે બધા કે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ડીડ હેવ ટુ અને વિલ, શેલ, હેવ ટુ. આ ચારે તમારે જોડે જ યાદ રાખવા પડશે. ઓકે, તો હું અત્યારે શું બોલું? પડશે. તે વિલ, શેલ, હેવ ટુ થાય છે. તમારે ઇંગ્લિશ બોલવું ના હોય, તમને આવડે છે પણ બોલવું ના હોય ને તમારે બોલવું પડશે. તમારે આ વિડીયોને લાઈક કરવી પડશે. ઓકે, તમારે એક્ઝામ્પલ બનાવવું પડશે. આ વાક્યને આપણે સમજીએ. પોઝિટિવ વાક્ય વિલ, શેલ, હેવ ટુ. સાજને પત્ર લખવો પડશે, સાજને પત્ર લખવો પડશે નહીં. ઇન્ટ્રોગેટિવ પોઝિટિવ, શું સાજને પત્ર લખવો પડશે, શું સાજને પત્ર લખવો પડશે નહીં. એને ટ્રાન્સલેટ કરીએ ફોર્મ્યુલાની અંદર. સાજન વિલ હેવ ટુ રાઇટ અ લેટર. સાજન વિલ નોટ હેવ ટુ રાઇટ અ લેટર. વિલ, સાજન હેવ ટુ રાઇટ અ લેટર. વિલ આગળ આવી જાય, સાજન પાછળ જતું રહે. બીજું એઝ ઇટ ઇઝ જે આપણે પોઝિટિવમાં લખ્યું હતું એ તમે મૂકી શકો છો. ઇન્ટ્રોગેટિવ નેગેટિવમાં વિલ નોટ સાજન હેવ ટુ રાઇટ અ લેટર. તમારા માટે એક્ઝામ્પલ છે, મારે ઇંગ્લિશમાં બોલવું પડશે. ઓકે, સો આ ચાર હેલ્પિંગ વર્બ તમારે જોડે જ યાદ રાખવા પડશે. એની ફોર્મ્યુલા ચારે ચાર જોડે જ યાદ રાખો કારણ કે ફોર્સફુલી હેલ્પિંગ વર્બ છે. હવે લાસ્ટ 5 હેલ્પિંગ વર્બ આપણે જોઈશું. આની પહેલાં એક્સરસાઇઝ કરો અને ત્યારબાદ આગળના એટલે કે લાસ્ટ 5 હેલ્પિંગ વર્બ વિશે આપણે અધ્યયન કરીશું. થેન્ક યુ વેરી મચ.